હે ભગવાન, હું જ્યારે આ દુનિયામાં ન હોઉં ને ત્યારે મારી દીકરીનું ધ્યાન રાખજો. કારણ કે હું આ દુનિયામાં નહીં હોઉં ને ત્યારે મારી દીકરી હાવ નિરાધાર થઈ જશે. કારણ કે જ્યાં સુધી માવતર હોય ને ત્યાં સુધી દીકરીનું ધ્યાન રાખે છે અને માવતરનો પ્રેમ મળે છે. અને ભાઈ હોય તો એ શું છે, પણ મારી તને એટલી જ વિનંતી છે, મારી દીકરીનું ધ્યાન રાખજે મારા વાલા. બાપુ, હું તમે તે આ હવારમાં હું ભગવાન હારે લમણા ઝીક કરો છો? આ ભગવાન છે ને એ હંધે પોસી ન વળે ને એટલે જ તો એને પાપની સેવા કરવા હારું દીકરીને મોકલી હોય. એનો ન્યાય છે ને કોઈ દી ખોટો ન હોય. અને હું તમારી દીકરી છું, મને કોઈ દી કાંઈ નહીં થાય. અને આ રહી વાત તમારી, તો તમે આખી જિંદગી કોઈ દી કોઈનું કાંઈ બગાડ્યું નથી, કોઈનું ખરાબય નથી વિચાર્યું, તો ભગવાન તમારી યારે કાંઈ ખોટું નહીં કરે. અને અત્યારે તમે જે બીમાર પડ્યા છો ને એ તો હંધાઈના ઘરમાં હાલતું હોય, એટલે ઉપાધિ ન કરો. આલ્યો, આ છે ને મેં તમારા હાટું રાબ બનાવી છે, પી લ્યો. મારી દીકરી તો કેટલું મારું ધ્યાન રાખે છે. મારે તો ડાબી જમણે આગ બે હરખી જ હતી. બેટા, મારે મરતા જીવતા એકવાર ભાઈને મળવાની ઈચ્છા છે. એટલે તને ખોટું તો લાગશે, પણ એકવાર ભાઈને બોલાવી લે ને, એ નહીં આવે ને ત્યાં સુધી મને એવું લાગે છે કે મારો આત્મો નહીં જાય. બાપુ, કેવી વાત કરો છો? હા, આટલા સમયથી તમારી સેવા કરું છું, પણ તોય તમે મને ન ઓળખી શક્યા. હું એ કોઈની બેન છું ને. ભાઈનો મોહ તો હોય જ ને મને. પણ તમે નાના કરતા હતા ને એટલે હું કાંઈ નહોતી બોલતી. એક આશા હતી કે તમે હાજર થઈ જાઓ અને આપણે ફરી પાછા સેમ પહેલા રહેતા હતા ને એમ રહેવા લાગશું. જો બેટા, ભેગી છે ને તારી માસીને બોલાવી લેજો. કારણ કે તમને બે ભાઈ બહેનને એને જ મોટા કર્યા છે, એટલે એ તમારા ભાઈ બહેનને બંનેને જાણે છે. અને ભાઈ આવે ને એની પહેલા એક દિવસ તારી માસીને બોલાવી લેજો. હા બાપુ, તમે જેમ કહો ને એમ હું માસીને બોલાવી લઈ અને હારે હારે ભાઈને કેવડાવી દે કે અહીંયા આવી જાય. હા, તમારા મનમાં જેટલું છે ને એ હંધું આજે કાઢી નાખો. હવે તમારે કોઈ ખોટી ઉપાધિ નથી કરવાની. આખી જિંદગી છે ને ઉપાધિમાં ને ઉપાધિમાં જ ગઈ. હા, ભગવાન જેવો ધણી છે એ હામું તો જોહે જ ને. એણે આખી જિંદગી આપણી પરીક્ષા જ લીધી છે. બેટા, આ કોણ જાણે તારી માને ક્યાંથી આ કાળિયો તાવ ભરકી ગયો. અને બેટા, તારી માં હોય ગઈ ને પછી મેં એના ઘરેણા વેચી ભાઈને ભણાવ્યો, ભણી લીધું, પછી બાપને ભૂલી ગયો હાવ. પછી તો એને તારો કે મારો કાંઈ વિચાર ન કર્યો બેટા. કે હવે મને તારી ચિંતા થાય છે કે હું વયો જાય પછી તારું શું થાય. બાપુ, કીધું ને મેં, તમે જરાય ઉપાધિ ન કરો. અને બની શકે કે ભાઈની નોકરી એવી હોય એ ન આવી હકતો હોય ને રજા ન મળતી હોય, આપણને એને હમાસાર તો મળે ને. એ માસીના ઘેરે તો જાય છે એટલે આપણને એની હંધી એ વાત ખબર હોય છે. હાલો, એ હંધી એ વાત મેલો ને તમે આરામ કરો. હે ભગવાન, તું મારી દીકરીને હાચવી લેજે.
માસી હા આવામાં કઈ તકલીફ તો નથી પડી ને? આ છે ને ગામમાં અંધાઈ વાતો કરતા હતા કે આ બસ છે ને હમણાં બહુ ધાંધિયા કરે છે અને બસનો સમય ફરી ગયો છે. એટલે મારે પાણી ભરવા જાવતું ને મેં કીધું પછી જાય પેલા માસીને લઈ આવું. તો મજામાં હરખી રીતે પોગી તો ગયા ને? એને મજામાં પહોંચી ગઈ છું. અને તને તારી માસીની ખબર તો છે, આ જ્યાંથી બેઠી હતી ને ના એક સીટમાં ડીંગો નાખીને બેઠી હતી. અને આમ જો તારી માસી જ્યાં બેઠી હોય ને બાજુમાં કોઈની હિંમત નથી થતી કે બેહવાની. અને 2 જણાની સીટમાં એકલી આરામથી આવી છું ટેસ્ટથી. એ તો મને ખબર જ છે. અમારી ચંપા ફૂઈ નથી, ઈ કહેતા હતા ઈ કે આ તારી કંકુ માસી જ્યાં હોય ને ત્યાં બીજા કોઈની જરૂર ન પડે. હા બોલે થોડું ઓછું પણ એવું બોલે ને કે સામેવાળાને હોરા ઉતારી દે. અમારા બાપુ કેટલાય દીથી તમને યાદ કરતા હતા, એક ને એક વાત કરતા હતા કે આ કંકુને તેડાય. એટલે મારે તમને કેવું પડ્યું. પણ બટા આ કેટલા દીથી વાવડતો હતા કે તાર બાપુનું મજામાં નથી. પણ તને ખબર છે ન્યા કણ હોતે ને કેટલી જવાબદારી વધી જાય છે, તે ઘરની બહાર નથી નીકળાતું. આ મન તો કેટલા વખતથી થતું હતું કે હું ને ઘૂમરો મારી આવું, પણ સંજોગો એવા હોવા જોઈએ ને. આ તો તે મને તેડાવી ને તે તાત્કાલિક આવવાનું થયું. આ લાવો, આ વાતુમાં છે ને બેગ લેવું ભૂલી ગઈ. લાવો બટા હા તું દીકરી થઈને હોતે ને કેટલો ભોગ દેશો. અને ઓલો કપાતર ખબર નથી પડતી કે શેરમાં જઈને હું એવા હુવા સાખી ગયો છે કે અહીંયા આવવાનું નામ નથી લેતો. આ જ્યારે મારી પાસે આવે છે ને ત્યારે ને સમજાવતી હોઉં છું કે તું નમી જાય ને તો નિશા બાપનો નહીં થઈ જાય, પણ એ વટનો કટકો એટલે કટકો. એ છે ને તારી માં જેવો જીદ્દી રહ્યો, પણ એને બુદ્ધિ ન થાલતી. આ એની ચિંતામાં ને ચિંતા માવતર આ ખાટલે પડ્યા. પણ એને વિચાર નહીં આવતો હોય કે એક વખત હું મારા માવતરને મોઢું દેખાડી જાઉં તો એને શું વાંધો હશે. માસી સાવા દ્યો ને, મારા અને બાપુના માઠા નસીબ, બીજું તો હું. હાલ હા બટા હું પેલા આવતી ને અહીંયા તો આવા જ મકાન હતા. અને હજી આ જૂના ને જૂના મકાન છે. પણ આ વાંધો ન આવે કા કે આ હંધાઈના છોકરાઓ શહેરમાં જઈને કેટલું રડતા હશે. તે ન્યાય સુખ સગવડતા હોય અને એના માવતરને હોતે ને ઓછી ઉપાધિ થાય. પણ આ તારા બાપુને કોઈ દી જોવા નથી મળ્યો. અફસોસ થાય છે બટા. કેવું તો કેવું હું. માસી તમે છે ને મારા બાપુને હિંમત આપજો. હટાન લગીન છે ને ભાઈ વગર આયલું છે અને આગળ તે હાલી જાય. મેં નક્કી કરી જ લીધું છે કે મારે લગ્ન નથી કરવા તો નથી કરવા. મારા બાપુને સમજાવજો કે હિમન લગ્નનું ન કે. મારાથી જેટલી સેવા થાય ને એટલી બાપુની સેવા કરી. એમને તો એક જ ઉપાધિ છે કે એમને કાંઈ થઈ જાય તો મારું કોણ, મારું શું થાય. બટા ઉપાધિ ન કરતી. આ તારી માસી તારે હાટું હસી બેઠી છે. અને જ્યાં સુધી તારી માસી જીવતી છે ને ત્યાં સુધી ક્યારેય ન વિચારતી કે તારું કોણ. આમ તો વહુ હોતે ને માણા વેલી છે, પણ આ તારા ભાઈ કોઈ દી આ ગામડાનો ઉમરો નથી બતાવ્યો તારા ઘરનો. એને ખબર નહીં હોય. પણ જે દી તારો ભાઈ તારી ભાભીને આ ગામડાના મકાનમાં લઈને આવશે ને એ દિવસે તારી ભાભી અહીંયાથી જવાનું નામ નથી લેવાની બટા. બસ ખાલી ભાઈને હાસવે ને તોય બહુ છે, બીજું કાંઈ જોતું નથી. અમારે કે એની પાસે સેવા કરાવી છે, શાંતિથી રહે એટલે બહુ. હાલો હા બાપુ બચાડા ક્યારના એકલા છે, રાહ જોતા આવી છે. હાલ તઈ ના કીધું તું છોડી ઠેલા ઉસકમાં થાકી જાય બટા તું. બાપુ
શું કોણ આવ્યું છે આપણા ઘેરે? અરે કંકુ તું હા આય આય બે માસી પાણી? કાંઈ નથી પીવું બેહાય ને તું તારે. હા બને વિલાલ, આ હું આવી ને તમે આવી રીતના હુતા હોય એ કઈ સારું લાગે? હા હારું તું ઊભા થયા, ઊભા થાવ ને ઝટ હાજા થઈ જાવ, તે વાડીએ તો લઈ જાવ. હા તમારા ખેતરની શેરડી બહુ ખાધી છે, હવે તમે હાજા નહીં થાવ અને આ વાડીએ નહીં આવો મારી હારે તો વળી શેરડી સખાડશે કોણ મને? બાપુ આ છે ને બોલવાની કોઈ ઉતાવળ ન કર. આ માસી છે ને પૂરા 8 દી રોકાવાના છે, 8 દી. એટલે જેટલી વાત કરી હોય ને નિરાતે હાંધી એ વાત કરજો. અત્યારે આરામ કરો. અને તમે કીધું તું ને એટલે જોવો તો માસી કેવા ઝટ આવી ગયા, તરત આવી ગયા કે નહીં? અમને બધાને છે ને તમારી ઉપાધિ છે એટલે. અને જેને આપણી ઉપાધિ હોય ને ત્યારે સમજી જવાનું કે એને આપણી ચિંતા છે, અમને હંધાય ને તમારી ચિંતા છે. અને બને વિલાલ, આ તમારી દીકરી એટલે દીકરી છે હો. આ જગતમાં તમારી દીકરી જેવી ક્યાંય ન મળે ને એવું કહે ને તોય હાલે. હા જો તો ખરા કેટલી સંસ્કારથી ભયરી છે ઈ. તમારી કેટલી સેવા કરે છે આટલી ઉંમરમાં. નગર આટલી ઉંમરની સોડી હોય ને તું એના લગ્નના સપના જોતી હોય, અને આ તમારી સોડી નકરા એવા સપના જોતી હોય કે મારે મારા બાપુની સેવા કરવી છે. હવે આનાથી રૂડું હું હોય કયો તમે? માસી એ તો છે ને મારા બાપુને ખબર જ છે કે એમની જોતી એમને મેલીને ક્યાંય જવાનું નથી. મને તો એક જ વાતનો મોહ છે, આ મારું ઘર ભલું, મારા બાપુ ભલા અને મારા બાપુની સેવા ભલી. એ સોડી ઓલો ઠેલો લાઈ તો. આમ જો બને વિલાલ, આ તમારા હાટુ હું લાવીશું. આ બને વિલાલ, હવે તમે આ જોઈએ છે ને પેટમાં નહીં જાય. આ મોહનથાળ ને ખાઈ લ્યો. તમે મને ફોન કરી નહોતા કહેતા કે તું ઠાલા હાથે ન આવતી? આ મોહનથાળ લેતી હશે મારા હાથું, તે વળી લેતી આવી. હવે ખાઈ લ્યો ઝટ. દીકરી, આ તારી મા મરી ને પછી આ તારી માસીએ તમને આ થેપલા ખવડાવીને માનો પ્રેમ આપ્યો, અને એ બિચારી એના ઘરના કામ કરતી અને અહીંયા અવારનવાર તમારા ભાઈ બહેનની સંભાળ લેવા આવતી. સારું, હવે એ વાત જોઈ બેટા. અને હા તારી માસી છે ને, તારી માસીને આપણી વાડી લઈ જા. હમણાં એ કહેતી હતી ને આપણી વાડી એને બહુ ગમે છે બેટા, પણ હવે વાડી પેલા જેવી લીલી હોય કે ન હોય મારો રામ જાણે. કારણ કે ભાગ્યને વાવવા આપી દીધી છે ને પછી મેં કારે અહીંયા ડોક્યું નથી કાઢું. અને આ બીમારીનો ખાટલો મને ખાઈ ગયો, પણ મારો દીકરો મને ક્યારે જોવા ન આવ્યો. બને વિલાલ, આ તમારી અમાનત. આ વર્ષોથી હું હાસવીને બેઠી હતી. આ તમને યાદ છે? આ મારી બેન જ્યારે બીમાર પડ્યા હતા તેથી તમે ઘરેણા વેચવા નીકળ્યા હતા અને મેં તમને ના પાડી હતી, અને એના બદલાના મેં તમને રૂપિયા આપ્યા હતા. તો હવે મારી બેન તો દુનિયામાં રહ્યા નથી, તો પછી એની અમાનત મારે હાસવીને શું કરવી? અને આમય આજ નહીં તો કાલ આ વસ્તુ તમારે આ તમારી જ્યોતિ અને વ્રજને આપવી જ પડશે. તો પછી અત્યારે હું લેતી આવી છું. હાલે બટા જ્યોતિ, આ તારી મમ્મીની અમાનત, તું હાસય. જો કંકુ, મેં તને આ લાવવાનું નહોતું કીધું, કારણ કે તારી બેનનો ખર્ચો તે ઉપાડ્યો છે, તો હું કામ લાવી? અને હવે જો
ત્યાર પછી તો અમારા બહુ સારા દિવસો હતા. ભગવાનની કૃપા થઈને એટલે વરસ પછી વરસ બધા વરસ સારા જતા રહ્યા. એટલે આની અમારે કાંઈ જરૂર નથી. બનેવીલાલ, મારે મારા ભાણિયાનું ખાઈને ક્યાં ભવે છૂટવું છે? મને ખબર છે કે તમે રાત દી મહેનત કરીને આ તમારું શરીર ખોયું છે, અને હું જાણતી હતી કે તમે કઈ ઓછી ઉપાધિ નથી કરતા. અને આ વ્રજને ભણાવવા હાટું થઈને તમે લોકોના કડવા વેણ સાંભળાશે, નો ફાવે એમ લોકો બોલ્યા છે તમને, છતાંય તમે કાળી મજૂરી કરી અને અને એ ઢંપાવટે તમારું નાક ડૂબાડ્યું છે. કંકુ, હવે તો મારી ઉપર યમરાજા ફરતા હોય ને એવું લાગે છે. હવે જલ્દી જલ્દી મારા દીકરાને તેડાવો. તે એને સમાચાર આપ્યા છે કે નહીં? હા, બનેવીલાલ, તમે એ વાત મૂકો ને પડતી. હા, તમે તમારું શરીરનું ધ્યાન રાખો. અત્યારે તમે આરામ કરો, હમથી વાત પછી કરીશું આપણે. હો બેટા. બાપુ, તમે ઘડીક આરામ કરી લો. તમારે તો કેવું જ છે ને કે આરામ કરી લ્યો. મને આ માથે કાળીઓ ઘાસતો હોય તો ઊંઘ કેમ આવે બેટા, કેમ આવે?